નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો સામાન્ય વિજ્ઞાન એકમ કસોટી ધોરણ 8 તારીખ છે 2/3/2024 ની જે એકમ કસોટી છે તેના જે પ્રશ્ન બેંકની સોલ્યુશન આપણે કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે એકમ કસોટીનું સોલ્યુશન કરીએ છીએ. પહેલા જે નિષ્પત્તિઓ છે એનું ખાસ ધ્યાન રાખીએ તો જાતિવાદ, મહિલાઓની વિધવા, પુનર્લગ્ન, બાળ લગ્ન, સામાજિક સુધારણાઓ, મુદ્દાઓ, સંસ્થા માટેના સંસ્થાનવાદ, વહીવટીતંત્ર, આ કાયદાઓનું વિશ્લેષણ. એટલે વિદ્યાર્થીઓ તમારે ખાસ કરીને વિદ્યાર્થીઓ અને શિક્ષકો, વિદ્યાર્થીઓએ સમાજમાં જે જાગૃતિ લાવવા અને શિક્ષણનો જે ફેલાવો થાય એ સમજે એ હેતુ થઈને આજે પાઠનો હેતુ શિક્ષણમાં સામાજિક સુધારણાનો છે અને શિક્ષણનો ફેલાવાનો છે. સમાજમાં સામાજિક સુધારણા અને સમાજમાં શિક્ષણનો ફેલાવો એ મુખ્ય હેતુ રહેલો છે. તો હેતુ સિદ્ધ થાય અને વિદ્યાર્થીઓમાં સારી એવી સામાજિક સુધારણા આવે તે હેતુથી આપણે આજે એની કસોટી કરીશું. એકમ કસોટી લે તો પહેલું છે એકમ કસોટીનો પહેલો જ પ્રશ્ન, જેમાં દરેક વિદ્યાર્થીઓએ જે શિક્ષક શ્રી દ્વારા પસંદ કરેલા વિકલ્પોને યોગ્ય વિકલ્પોમાંથી જે યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખવાનો છે. તો આપણા જ વિકલ્પોના જવાબ આપવાની કોશિશ કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ પ્રશ્ન બેંક ધોરણ 8 સામાજિક વિજ્ઞાન. તો પહેલો પ્રશ્ન છે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સની મુલાકાત લેવા તમે નીચેના પૈકી કયા શહેરોમાં જશો? તો મુલાકાત લેવા માટે બેંગ્લોર. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સની મુલાકાત લેવા માટે બેંગ્લોર શહેરમાં જશો. ગુજરાતના સુરતમાં માનવ ધર્મ સભાની સ્થાપના કોણે કરી? ગુજરાતના સુરતમાં માનવ ધર્મ સભાની સ્થાપના દુર્ગારામ મહેતાએ કરી હતી. ગુજરાતના સુરતમાં માનવ ધર્મ સભાની સ્થાપના દુર્ગારામ મહેતાએ કરી હતી. અંગ્રેજોના આગમન સમયે ભારતમાં શિક્ષણ આપતી સંસ્થાઓ કયા નામે ઓળખાય છે? જ્યારે ભારતમાં અંગ્રેજો આવ્યા એ પહેલા જે શિક્ષણ આપતી જે સંસ્થાઓ હતી એમાં ગામઠી શાળાઓ, પંડિયાની શાળાઓ, ધોળિયાની શાળા, આ બધી શાળાઓ તરીકે ઓળખવામાં આવતી. એટલે એનો જવાબ આવશે ઉપરોક્ત તમામ. અમદાવાદમાં હરકુંવર શેઠાણીએ કયા નામે કન્યા શાળાની સ્થાપના કરી હતી? તો અમદાવાદની અંદર હરકુંવર શેઠાણીએ સોળીઓની શાળા નામની શાળાની સ્થાપના કરી હતી. તો જવાબ આવશે સી. ગાંધીજીની શિક્ષણ યોજના નીચેના પૈકી કયા નામે ઓળખાય છે? તો ગાંધીજીની શિક્ષણ યોજના છે વર્ધા શિક્ષણ યોજના તરીકે ઓળખાય છે. ગાંધીજીની શિક્ષણ યોજના નીચેના પૈકી વર્ધા શિક્ષણ તરીકે જાણીતી છે. કે ભારતમાં સૌ પ્રથમ શિક્ષણ સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? તો વિલિયમ કેરે નામના વ્યક્તિએ શિક્ષણ સંસ્થાની સ્થાપના કરી હતી. પ્રશ્ન 7, ભારતમાં અંગ્રેજી કેળવણીનો પ્રારંભ ક્યારે થયો? તો ભારતમાં અંગ્રેજીનો કેળવણીનો પ્રારંભ 1835માં થયો હતો. ઈસવીસન 1916માં સ્ત્રીઓ માટે અલગ યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી? ઈસવીસન 1916માં સ્ત્રીઓ માટે અલગ યુનિવર્સિટીની સ્થાપના મહર્ષિ કર્વે કરી હતી. મહર્ષિ કર્વે. શાંતિ નિકેતન સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? તો શાંતિ નિકેતન સંસ્થાની સ્થાપના શ્રી રવિન્દ્રનાથ ટાગોરે કરી હતી. ઈસવીસન 1946માં ભારતની કુલ યુનિવર્સિટીની સંખ્યા કેટલી હતી? ઈસવીસન 1946માં ભારતમાં કુલ 16 યુનિવર્સિટીની સંખ્યા હતી. મફત, ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણની જોગવાઈ કોણે કરી હતી? મફત, ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણની જોગવાઈ મહારાજા સિયાજીરાવ ગાયકવાડે કરી હતી. સ્ત્રી શિક્ષણની શરૂઆત કયા શહેરથી થઈ હતી? તો સ્ત્રી શિક્ષણની શરૂઆત છે તે શ્રીરામપુર શહેરથી થઈ હતી. કાંગડી ગુરુકુળની શરૂઆત કોણે કરી હતી? કાંગડી ગુરુકુળની શરૂઆત સ્વામી શ્રદ્ધાનંદ દ્વારા કરવામાં આવી હતી. જવાબ આવશે બી, સ્વામી શ્રદ્ધાનંદ. અકબરના સમયમાં કઈ ભાષામાં શિક્ષણ અપાતું ન હતું? તો અકબરના સમયમાં હિન્દી ભાષાની અંદર શિક્ષણ નહોતું અપાતું, બાકી ફારસી, ઉર્દુ અને જે તે સ્થાનિક ભાષાની અંદર શિક્ષણ અપાતું હતું, પણ હિન્દી ભાષાની અંદર શિક્ષણ અપાતું ન હતું. નવજાગૃતિની સદી એટલે કઈ સદી? નવજાગૃતિની સદી
એટલે કઈ સદી? તો નવજાગૃતિની સદી એટલે 19મી સદી. નવજાગૃતિની સદી એટલે 19મી સદી. તો પ્રશ્ન 16, બ્રિટિશ ભારતમાં કેટલા ટકા કન્યાઓ શાળામાં જતી હતી? કેટલા ટકા કન્યાઓ શાળામાં જતી? તો બ્રિટિશ ભારતમાં કન્યાઓ 4.89%. 4.89% કન્યાઓ શાળાઓમાં જતી હતી. બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી હતી? બ્રહ્મો સમાજની સ્થાપના રાજા રામ મોહન રાયે કરી હતી. બ્રહ્મો સમાજની સ્થાપના રાજા રામ મોહન રાયે કરી હતી. 18, ગાંધીજીના મુખ્ય કાર્યકરોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી? તો ગાંધીજીના મુખ્ય કાર્યકરો છે તેમાં શ્રી રાજારામ મોહન રાયનો સમાવેશ થતો નથી. ઠક્કર બાપા, જગતરામ દવે અને પૂર્ણિમા બહેન પકવાસ આ બધાનો સમાવેશ થાય છે. જ્યારે ગાંધીજી છે એ 1920ની આસપાસ શિક્ષણ સંસ્થા અને શિક્ષણ જગતમાં કાર્ય કરેલું, જ્યારે રાજારામ મોહન રાય છે એ 1828-29 દરમિયાન સામાજિક સુધારણાના કાર્યક્રમ કરેલા. તો રાજારામ મોહન રાય આવશે, જેનો સમાવેશ થતો નથી. 19, રામકૃષ્ણ મિશન સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? રામકૃષ્ણ મિશન સંસ્થાની સ્થાપના વિવેકાનંદ દ્વારા કરવામાં આવી હતી. આપણા શ્રી સ્વામી વિવેકાનંદ, જેમણે પોતાના ગુરુના નામ ઉપર રામકૃષ્ણ પરમહંસ ના નામ ઉપર રામકૃષ્ણ સંસ્થાની સ્થાપના કરી હતી. ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો નું સૂત્ર કોણે આપ્યું? ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો સૂત્ર આપ્યું સ્વામી વિવેકાનંદ. ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો. અધ્યાપનની સ્થિતિની વાત કરીએ તો આધુનિક સમયમાં કલા ક્ષેત્રમાં થયેલી સીમારૂપ વિકાસને પ્રાચીન સમયના જે ચિત્રો છે અને અત્યારના જે ચિત્રો છે અને કલા વિશે વિદ્યાર્થીઓને જાણકારી મળે, વિદ્યાર્થીઓ કલામાં રસ દાખવે, તે હેતુથી આ અધ્યાપન નિષ્પત્તિ પ્રાપ્ત કરવાની છે. ખરેખર બાળકોની અધ્યાપન નિષ્પત્તિઓ સિદ્ધ થાય તે હેતુથી એક શિક્ષણ કાર્ય કરવાનું છે અને બાળકોને પણ અધ્યાપન નિષ્પત્તિ પોતાની અંદર સિદ્ધ કરવા માટેના પ્રયત્નો કરવાના હોય છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રયત્ન કરીએ. તો પહેલી જ ખાલી જગ્યા છે, ખાલી જગ્યા કલા, નૃત્ય, વાદ્ય અને નાટ્યનો સમાવેશ થાય છે. તો એમાં આવશે દ્રશ્ય. દ્રશ્ય છે તેમાં નૃત્ય, વાદ્ય, નાટ્ય આ બધી કલાઓનો સમાવેશ થશે. વડોદરામાં ખાલી જગ્યા કલા ભવનની સ્થાપના થઈ હતી. તો વડોદરાના મહારાજા સિયાજી ગાયકવાડે કલા ભવનની સ્થાપના કરી હતી. મહારાજા સિયાજીરાવ ગાયકવાડ. ત્રીજી ખાલી જગ્યા રવિશંકર રાવે વાર્ષિક કલા પ્રદર્શન ખાલી જગ્યામાં ચિત્ર રજૂ કર્યું હતું. બિલવ મંગળ ચિત્ર રજૂ કર્યું હતું. બિલવ મંગળ. ખાલી જગ્યાને બ્રિટિશ સરકારે કેસરી હિંદનો ખિતાબ આપી સન્માન કર્યા હતા. તો રાજા રવિ વર્માને બ્રિટિશ સરકારે કેસરી હિંદનો ખિતાબ આપી અને સન્માનિત કર્યા હતા. 5મું છે, રવિશંકર રાવળે ખાલી જગ્યા નામના માસિકનો શરૂઆત કરી હતી. તો 5માં છે કુમાર માસિકનો પ્રારંભ કર્યો હતો. રવિશંકર રાવળે કુમાર માસિકનો પ્રારંભ કર્યો હતો. ગીતાંજલિ મહાકાવ્ય નામે નોબેલ પારિતોષિક ખાલી જગ્યાને સન્માનિત કરવામાં આવ્યા હતા. તો ગીતાંજલિ મહાકાવ્ય માટે નોબેલ પારિતોષિક રવિન્દ્રનાથ ટાગોરને સન્માનિત કરવામાં આવ્યા હતા. રવિન્દ્રનાથ ટાગોર. બંગાળ સ્કૂલ ઓફ આર્ટની સ્થાપના ખાલી જગ્યાએ કરી હતી. બંગાળ સ્કૂલ ઓફ આર્ટની સ્થાપના અવનીન્દ્રનાથ ટાગોરે કરી હતી. અવનીન્દ્રનાથ ટાગોર. 8મી ખાલી જગ્યા મધ્યપ્રદેશની ખાલી જગ્યા ગુફામાંથી ચિત્રો મળી આવ્યા હતા. મધ્યપ્રદેશની ભીમબેટકા ગુફામાંથી ચિત્રો મળી આવ્યા હતા. 9મી ખાલી જગ્યા બૃહદેશ્વર મંદિરની દિવાલોને ભારતના ખાલી જગ્યાના ચિત્રો દ્વારા સુશોભિત કરવામાં આવી હતી. તો બૃહદેશ્વર મંદિરની જે દિવાલો છે તેમાં મહાકાવ્યમાં રામાયણ અને મહાભારત બંને મહાકાવ્યોના ચિત્રો દ્વારા સુશોભિત કરવામાં આવ્યા હતા. 10મી ખાલી જગ્યા છે મહારાષ્ટ્રની ખાલી જગ્યાઓમાંથી ચિત્રો મળી આવે છે. તો મહારાષ્ટ્રની નરસિંહગઢની જે ગુફાઓ છે, નરસિંહગઢની ગુફા તેમાંથી ચિત્રો મળી આવ્યા છે.
11મી ખાલી જગ્યા છે અજંતા અને ઇલોરાની ગુફાઓ ખાલી જગ્યા કાળ દરમિયાન નિર્માણ પામી હતી. અજંતા ઇલોરાની ગુફા. અજંતા ઇલોરાની ગુફા ગુપ્ત કાળ દરમિયાન નિર્માણ પામી હતી. રાજા રવિ વર્માના તૈલ્ય ચિત્રો પૈકીનું ચિત્ર વિખ્યાત છે. ખાલી જગ્યાનું ચિત્ર વિખ્યાત છે. તો રાજા રવિ વર્માએ તૈલ્ય ચિત્રમાં ખાસ કરીને દેવી સરસ્વતીમાં ખાલી જગ્યા 13મી ખાલી જગ્યા મદ્રાસ સ્કૂલ ઓફ આર્ટની રચના ખાલી જગ્યાએ કરી હતી. તો મદ્રાસ સ્કૂલ ઓફ આર્ટની રચના કે.સી.એસ. પાણીકર અને દેવી પ્રસાદ રોયચૌધરી એ કરી હતી. ખાલી જગ્યા 14મી ખાલી જગ્યા પાલ ચિત્રશૈલીનો મુખ્ય વિષય. પાલ ચિત્રશૈલીનો મુખ્ય વિષય ખાલી જગ્યા ધર્મ સાથે સંકળાયેલો છે. મહાયાન બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલો છે. પાલ ચિત્રશૈલીમાં ખાલી જગ્યા અને ખાલી જગ્યાના ચિત્ર છે. તો પાલ ચિત્રશૈલીમાં બૌદ્ધની જાતક કથાઓ અને બોધિસત્વના ચિત્રો છે. બૌદ્ધની જાતક કથા અને બોધિસત્વના ચિત્રો જોવા મળે છે. રાજપૂત શૈલીમાં ખાલી જગ્યા અને ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. તો રાજપૂત શૈલીની અંદર લઘુચિત્રો અને ભીંતચિત્રોનો સમાવેશ થાય છે. લઘુચિત્રો અને ભીંતચિત્રોનો સમાવેશ થાય છે. ખાલી જગ્યાને આધુનિક ભારતની ચિત્રકલાના પિતામહ ભીષ્મ તરીકે ઓળખવામાં આવે છે. તો રવિન્દ્રનાથ ટાગોરને આધુનિક ભારતીય ચિત્રકલાના ભીષ્મ પિતામહ તરીકે ઓળખવામાં આવે છે. 18મી ખાલી જગ્યા જૈન શૈલીને ખાલી જગ્યા શૈલી પણ કહેવામાં આવે છે. જૈન શૈલીને ખાલી જગ્યા શૈલી કહેવામાં પણ આવે છે. અને ગુજરાત શૈલી પણ કહેવામાં આવે છે. 19મી ખાલી જગ્યા આધુનિક ચિત્રશૈલીમાં જોવા મળે છે. આધુનિક ચિત્રશૈલીમાં ખાલી જગ્યા જોવા મળે છે. આધુનિક ચિત્રશૈલીમાં ભાવાત્મકતા જોવા મળે છે. 20મી ખાલી જગ્યા કલા એ માનવીનું ખાલી જગ્યાનું માધ્યમ છે. તો 20મી ખાલી જગ્યા કલા એ માનવીનું અભિવ્યક્ત કરવાનું માધ્યમ છે. પ્રશ્ન ત્રીજો છે જેમાં તેનો છે તો વિદ્યાર્થી મિત્રો તમે ઉદ્યોગો વિશે જાણો, ઉદ્યોગોના વર્ગીકરણ વિશે જાણો, તેના માલિકો વિશે જાણો, તેના કદ વિશે જાણો. આ હેતુથી આ અધ્યાપન નિષ્પત્તિ અને પ્રશ્નના જવાબ પૂછવામાં આવ્યા છે. તો જોડકા જોડો બંધ બેસતા યોગ્ય જોડકા જોડો. એમાં પહેલો છે વિભાગ એ જોડકું 1 ઓસાકા એ જાપાનનું મહત્વપૂર્ણ કાપડ ઉત્પાદનનું કેન્દ્ર છે. ઓસાકા. બીજું છે અમદાવાદ છે તે ભારતનું માન્ચેસ્ટર તરીકે ઓળખવામાં આવે છે. બેંગલુરુ. ત્રીજું છે બેંગલુરુ છે તે માહિતી તકનીકી એમાં આવશે ડી માહિતી તકનીકોનું ઉદ્યોગનું કેન્દ્ર છે. જમશેદપુર એ ભારત લોખંડ પોલાદનું ઉદ્યોગનું કેન્દ્ર છે. ભારતના લોખંડ પોલાદ ઉદ્યોગનું કેન્દ્ર છે. 5મું છે પીટરબર્ગ છે તે એ સંયુક્ત રાજ્ય અમેરિકાનું લોખંડ પોલાદનું ઉદ્યોગનું કેન્દ્ર છે. વિભાગ 2ના જોડકા જોઈએ આપણે. સમુદ્ર આધારિત ઉદ્યોગ. તો સમુદ્ર આધારિત ઉદ્યોગમાં મત્સ્ય ઉદ્યોગ આવશે. પશુ આધારિત ઉદ્યોગ તો એમાં પશુ આધારિત ઉદ્યોગમાં ચર્મ ઉદ્યોગ આવશે. ખનિજ આધારિત ઉદ્યોગ ખનિજ આધારિતમાં સિમેન્ટ ઉદ્યોગ આવશે. કૃષિ આધારિત ઉદ્યોગ તો એમાં આવશે શણ ઉદ્યોગ આવશે. અને વન આધારિત ઉદ્યોગ તેમાં આવશે મકાનનું નિર્માણ. જે મકાન બનાવવામાં આવે છે તે મકાનનું નિર્માણ છે તે વન આધારિત. તેમાં ફર્નિચર અને લાકડા અને એ બધાનો ઉપયોગ થશે. ચાલો વિભાગ 3 તો એમાં આવશે ઢાકા. તો ઢાકાનું મલમલનું કાપડ પ્રખ્યાત છે. તો ઢાકા મલમલનું કાપડ. મછલીપટ્ટનમ છે તે એ છીંટનું કાપડ છે પ્રખ્યાત છે. છીંટનું કાપડ ઉદ્યોગ છે ત્યાં. ત્રીજું કાલિકટ એ સુતરાઈ કાપડ માટેનો ઉદ્યોગ છે. સુરત એ સોનેરી જરીવાળું કાપડ ઉદ્યોગ માટે પ્રખ્યાત. સોનેરી જરીવાળું કાપડ. અને ભારત છે એ ઉત્તમ ગુણવત્તાયુક્ત કાપડ છે. તો ભારત એ ઉત્તમ ગુણવત્તાયુક્ત. વિભાગ 4 જે ગૃહ ઉદ્યોગમાં આવશે ખાખરા, અગરબત્તી, વાંસનું કામ એ ગૃહ ઉદ્યોગની અંદર આવશે. જે ઘરે ઉતરાઈને ઉદ્યોગ બનાવવામાં આવતા હોય. ટચુકડો ઉદ્યોગ એમાં છે ધાતુ, ચામડું, માટી કે જે નાના ઉદ્યોગો તરીકે ઓળખાય છે અથવા ટચુકડા ઉદ્યોગ કરે. ત્રીજું નાના કદના ઉદ્યોગ. તો નાના કદના ઉદ્યોગની વાત કરીએ તો એમાં વાહનોનું સમારકામ એ નાના કદના ઉદ્યોગમાં આવશે. મોટા કદના ઉદ્યોગ તો રેલવેના સાધનો બનાવવા એ મોટા કદના ઉદ્યોગમાં આવશે. મધ્યમ કદના ઉદ્યોગ તો ઇલેક્ટ્રોનિક સાધનો છે, યંત્રો છે, રસાયણો છે આ મધ્યમ કદના ઉદ્યોગોમાં આવશે. ચાલો તો વિદ્યાર્થી મિત્રો તો આજે મસ્ત સરસ મજાનો પ્રશ્ન છે કે જે તમને
મજા આવશે. અને પ્રશ્ન 4, અધ્યાપન નિષ્પત્તિની વાત કરીએ તો દુનિયાના નકશામાં વસ્તીની અસમાનતા છે તેનું વિતરણ અને તેનું અર્થઘટન કરવાનું છે. ભારતના નકશામાં જે વિવિધતા છે વસ્તીની દ્રષ્ટિએ તેનું પણ વિતરણ કરવાનું છે. વસ્તી ગીચતામાં, સ્ત્રી પુરુષના પ્રમાણમાં અને સાક્ષરતામાં ભારત દેશ, પ્રદેશ, રાજ્યની અંદર જે વસ્તી છે તેનું વિશ્લેષણ કરવાનું છે. તો વિદ્યાર્થીઓ કોષ્ટક આપેલો છે, કોષ્ટકના માધ્યમથી એ પ્રશ્નોના જવાબ આપશે. તો કોષ્ટક છે તમારી સામે અને પ્રશ્ન છે તેમાં વિભાગ 1 છે. તો પહેલો પ્રશ્ન છે કે સૌથી વધુ સાક્ષરતા દર કયા રાજ્યનો છે? સૌથી વધુ સાક્ષરતા દર છે કેરળ રાજ્યનો, જે 93.91% જેટલો છે. ચંદીગઢની વસ્તી ગીચતા કેટલી છે? તો ચંદીગઢની વસ્તી ગીચતા છે 9258. ચંદીગઢની વસ્તી ગીચતા છે 9258. ગુજરાતનું સ્ત્રી પુરુષ પ્રમાણ. ગુજરાતનું સ્ત્રી પુરુષનું પ્રમાણ કેટલું છે? તો ગુજરાતનું સ્ત્રી પુરુષનું પ્રમાણ છે એ 919. દિલ્હી કરતાં ગુજરાતની વસ્તી ગીચતા કેટલી ઓછી છે? દિલ્હી કરતાં ગુજરાતની વસ્તી ગીચતા 11,012 જેટલી ઓછી છે. વસ્તી ગીચતાનો સામાન્ય રીતે દર ખાલી જગ્યામાં રજૂ થાય છે. વસ્તી ગીચતાનો સામાન્ય દર ચોરસ કિલોમીટર રજૂ થાય છે. દર ચોરસ કિલોમીટર. વિભાગ બીના પ્રશ્ન જોઈએ. સૌથી વધુ સાક્ષરતા દર કયા રાજ્યનો છે? સૌથી વધુ સાક્ષરતા દર કેરળ રાજ્યનો છે. ગુજરાતની વસ્તી ગીચતા કેટલી છે? ગુજરાતની વસ્તી ગીચતા છે 308. કયા રાજ્યનું સ્ત્રી પુરુષનું પ્રમાણ સૌથી વધુ છે? કેરળ કરતાં ગુજરાતનો સાક્ષરતા દર કેટલો ઓછો છે? તો કેરળનો છે 93.91%, જ્યારે ગુજરાતનો છે 69.31%. એટલે એમાંથી જે વાત કરીએ તો 14.4. તો કેરળ કરતાં ગુજરાતનો સાક્ષરતા દર કેટલો ઓછો છે? તો 14.6% જેટલો ઓછો છે. પ્રતિ ખાલી જગ્યા પુરુષોની વસ્તીમાં સ્ત્રીઓની વસ્તીને સ્ત્રી પુરુષનું પ્રમાણ કહે છે. તો 1000 પુરુષોની વસ્તીમાં સ્ત્રીઓની વસ્તીને સ્ત્રી પુરુષનું પ્રમાણ કહેવામાં આવે છે. વિભાગ 3 વિભાગના પ્રશ્ન. પહેલો પ્રશ્ન, કયા રાજ્યનો સાક્ષરતા દર 66.95% જેટલો છે? તો અરુણાચલ પ્રદેશ રાજ્યનો સાક્ષરતા દર 66.95% જેટલો છે. સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો પ્રદેશ કયો છે? તો સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો પ્રદેશ છે દિલ્હી. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી, ત્યાં સૌથી વધારે વસ્તી ગીચતા જોવા મળશે. બિહારમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ કેટલું છે? તો બિહારની અંદર સ્ત્રી પુરુષનું પ્રમાણ છે 918. અરુણાચલ પ્રદેશ કરતાં ગુજરાતની વસ્તી ગીચતા કેટલી વધુ છે? તો અરુણાચલ પ્રદેશ કરતાં ગુજરાતની વસ્તી ગીચતા છે 291. અરુણાચલ પ્રદેશની વસ્તી ગીચતા કરતાં ગુજરાતની વસ્તી ગીચતા અરુણાચલ પ્રદેશની વસ્તી ગીચતા 17 છે, જ્યારે ગુજરાતની છે 308. ભારત દેશમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ કેટલું છે? તો ભારત દેશમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ છે એ 943 છે. ભારત દેશમાં 943 સ્ત્રી પુરુષનું પ્રમાણ છે. ચાલો, ચોથું, મહારાષ્ટ્રનો સાક્ષરતા દર કેટલો છે? તો મહારાષ્ટ્રનો સાક્ષરતા દર છે 82.91%. કયા રાજ્યની વસ્તી ગીચતા 555 જેટલી છે? તો તામિલનાડુ રાજ્યની વસ્તી ગીચતા 555 છે. ત્રીજું, આપેલ કોષ્ટકમાં ખાલી જગ્યાનું સ્ત્રી પુરુષ પ્રમાણ સૌથી વધારે છે. આપેલ કોષ્ટકમાં કેરળ રાજ્યનું સ્ત્રી પુરુષનું પ્રમાણ સૌથી વધારે છે, 1084 જેટલું છે. કેરળ કરતાં ગુજરાતની સ્ત્રી પુરુષનું પ્રમાણ કેટલું ઓછું છે? કેરળ કરતાં ગુજરાતનું સ્ત્રી પુરુષનું પ્રમાણ છે 265 જેટલું ઓછું છે. આપેલ કોષ્ટકની માહિતી કયા વર્ષની છે? આપેલ કોષ્ટકની માહિતી 2011 વર્ષની છે. આપેલ કોષ્ટકની માહિતી 2011 વર્ષની છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, છેલ્લો પ્રશ્ન 5મો, જે મુદ્દાસર ઉત્તર આપવાના છે, એમાં આપણે ભારતીય ન્યાય પ્રણાલીની જે કાર્ય પદ્ધતિ છે તેને સમજાવવાની છે, અને તે જે ચુકાદાઓ છે, સીમાચિહ્નરૂપ ચુકાદાઓ છે, એની નોંધ કરવાની છે. તો આપણી ભારતીય ન્યાયિક પ્રણાલી છે તે વિદ્યાર્થીઓ સમજે અને ન્યાય પ્રણાલીઓ વિશે ઊંડું જ્ઞાન મેળવે, તે હેતુથી આ જે અધ્યાપન નિષ્પત્તિઓ છે એ સિદ્ધ કરવાના હેતુથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પ્રયત્ન કરવા જોઈએ. તો ચાલો આપણે 5મો પ્રશ્ન, મુદ્દાસર ઉત્તર લખો. નીચેના પ્રશ્નના મુદ્દાસર
ઉત્તર લખો. તો પહેલું છે ન્યાયતંત્રનું માળખું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ન્યાયતંત્રના માળખા વિશેનો પ્રશ્ન લખવાનો છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, 5મો પ્રશ્ન ન્યાયતંત્રના માળખા વિશે જોઈએ. તો પહેલો પ્રશ્ન છે ન્યાયતંત્ર માળખું. આપણે આપણા દેશમાં દીવાની અને ફોજદારી એમ 2 પ્રકારના દાવા કમ્પ્લેન અંગે ન્યાય આપવામાં આવે છે. મકાન, જમીન, અન્ય સંપત્તિઓ હક દાવા દીવાની દાવા સિવિલ મેટર કહેવામાં આવે છે. જ્યારે ચોરી, લૂંટ, ખૂન, મારામારી વગેરે દ્વારાને ફોજદારીમાં દાવા ક્રિમિનલ મેટર કહેવામાં આવે છે. દેશના નાગરિકોને ન્યાય આપવા માટે તાલુકા અદાલત, જિલ્લા અદાલત, વડી અદાલત અને સર્વોચ્ચ અદાલતની સ્થાપના કરવામાં આવી છે. ભારત સંઘ રાજ્યના સમગ્ર દેશ સાથે સળંગ અને એકસૂત્રીય ન્યાય પદ્ધતિ છે. ભારતના ન્યાયતંત્ર ટોચમાં સર્વોચ્ચ અદાલત. અને હવે આપણે અદાલત વિશે જાણીશું. સર્વોચ્ચ અદાલત છે. તો જોઈએ અદાલત વિશે. તો આ છે સર્વોચ્ચ અદાલત, ભારતનું ન્યાયતંત્ર. ન્યાયતંત્રને જોઈએ તો સર્વોચ્ચ અદાલત, વડી અદાલત, જિલ્લા અદાલત અને તાલુકા અદાલત આવી રીતના ન્યાયતંત્રની રચના કરે. સર્વોચ્ચ અદાલતની તાબાની અદાલતમાં જોઈએ તો જેમાં વડી અદાલતો આવશે. વડી અદાલત છે જે રાજ્યની વડી અદાલતમાં જિલ્લા અને તાલુકા અદાલતનો સમાવેશ થાય છે. તાલુકા અદાલત મથકમાં આવેલા અદાલતને તાલુકા અદાલત કહેવામાં આવે છે, જે દીવાની મામલા માટે સૌથી નીચલી કોર્ટ સિવિલ જજની કોર્ટ છે. સિવિલ કોર્ટમાં 25 લાખ સુધીના નાણાકીય હિસાબના નાગરિકો કેસની સુનાવણી હાથ ધરે છે. ફોજદારી મામલા સિવિલ જજ કોર્ટ 25 લાખ સુધીના નાણાકીય હિસાબ નાગરિકોના કેસોની સુનાવણી હાથ ધરે છે. ફોજદારી મામલો સૌથી નીચલી અદાલત ન્યાયિક જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની છે. ન્યાયિક મેજિસ્ટ્રેટ કેસો પર સુનાવણી કરે છે. તેમને 3 વર્ષ સુધીની કેદ અને 10,000 સુધીના દંડની સજા કરવાની સત્તા છે. તેમના દ્વારા કરેલા ચુકાદા જિલ્લા અદાલતમાં અપીલ કરી શકાય છે. તો આવી રીતના વિદ્યાર્થીઓ તાલુકા અદાલત, જિલ્લા અદાલત, વડી અદાલત અને સર્વોચ્ચ અદાલત આવી રીતના ન્યાયતંત્રનું પ્રણાલી જોવા મળે છે. હવે આપણે બીજો પ્રશ્ન વડી અદાલત. તો વડી અદાલત ગુજરાત રાજ્યની વડી અદાલત અમદાવાદમાં આવેલી છે. દેશની બધી જ વડી અદાલતમાં ક્ષેત્રાધિકાર નિશ્ચિત કરવામાં આવ્યા છે. બધી જ વડી અદાલત મહત્તમ ન્યાયતંત્ર સમાન છે. વડી અદાલત તાબાની અદાલત અને સર્વોચ્ચ અદાલતને જોડતી કડી છે. કેન્દ્ર સરકારે સર્વોચ્ચ અદાલતના સ્થાને તેમજ મોભો ધરાવે છે. કેન્દ્ર સરકારે સર્વોચ્ચ અદાલત સ્થાન અને મોભો ધરાવે છે. તેવો જ મોભો રાજ્ય સરકારમાં વડી અદાલત ધરાવે છે. રાજ્ય કક્ષાએ વડી અદાલત ધરાવે છે. વડી અદાલત જે તે રાજ્યનો સર્વોપરી છે. કાયદાનું અર્થઘટન કરી ન્યાય આપવાનું કાર્ય વડી અદાલત કરે છે. સામાન્ય રીતે વડી અદાલત છે રાજ્યની વડી અદાલત. દરેક રાજ્યમાં સામાન્ય રીતે વડી અદાલત હોય છે, પરંતુ 2 કે તેથી વધારે રાજ્યની વડી અદાલત પણ હોઈ શકે છે, જેમ કે ભેગી વડી અદાલત. ઉદાહરણ તરીકે વાત કરીએ તો પૂર્વના કેટલાક રાજ્યોની વડી અદાલતો જે એક જ છે. વડી અદાલતની રચના બંધારણ અનુસાર એક મુખ્ય ન્યાયાધીશ અને રાષ્ટ્રપતિ વખતોવખત જેટલા ન્યાયાધીશની નિમણૂક કરે તેટલા ન્યાયાધીશ વડી અદાલત બનશે. વડી અદાલતનો મુખ્ય ન્યાયાધીશની નિમણૂક સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશ તેમજ સંબંધિત રાજ્યના રાજ્યપાલ સાથે મંત્રણા કરી અને કરવામાં આવશે. અન્ય ન્યાયાધીશની નિમણૂક વડી અદાલતના રાજ્ય અદાલતના મુખ્ય ન્યાયાધીશની મંત્રણા રાષ્ટ્રપતિ સાથે કરીને કરશે. વડી અદાલતના ન્યાયાધીશની સંખ્યા એક સરખી હોતી નથી. આપણા ગુજરાતની વડી અદાલત છે, તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો આપણા ગુજરાતના જેની વડી અદાલત. વડી અદાલતના ન્યાયાધીશ તરીકે નિમણૂક પામેલી વ્યક્તિ પોતાનો હોદ્દો ધારણ કરે તે અગાઉ રાજ્યના રાજ્યપાલ અથવા તેમણે આ સંબંધિત નિમેલ વ્યક્તિ સમક્ષ હોદ્દો અને ગુપ્તતાના શપથ કે પ્રતિજ્ઞા લઈ તેના પર સહી કરે છે. વડી અદાલતમાં વહીવટી અંગ્રેજી ભાષામાં ચાલે છે. વડી અદાલતમાં આરોપી અને ફરિયાદી હાજર રહેવાની જરૂર હોતી નથી. બંને પક્ષના વકીલો છે એ દલીલ કરતા હોય છે. દલીલ કરે છે. જરૂર જણાય ત્યારે આરોપી કે ફરિયાદીને ખાસ હાજર રાખવામાં આવે છે. વડી અદાલતના અધિકાર ક્ષેત્રમાં મૂળ અધિકાર ક્ષેત્ર, વિવાદ ક્ષેત્ર અધિકાર, વહીવટી અધિકાર ક્ષેત્રનો સમાવેશ થાય છે.
સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટ. સર્વોચ્ચ અદાલત આપણા દેશના સર્વોચ્ચ અદાલત દિલ્હીમાં આવેલી છે. દેશની બધી અદાલતમાં સર્વોચ્ચ અદાલતનું સ્થાન સૌથી ઊંચું છે. ભારતમાં 28મી જાન્યુઆરી 1950ના રોજ સર્વોચ્ચ અદાલતનો પ્રારંભ થયો. ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ અને અન્ય ન્યાયમૂર્તિની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયમૂર્તિની નિમણૂક સામાન્ય રીતે વરિષ્ઠતાના ધોરણે સિનિયરિટીના ધોરણે થાય છે. ન્યાયમૂર્તિની નિમણૂક ખાસ કરીને નોકરીના સમયગાળાને આધારે થાય છે. સર્વોચ્ચ અદાલત દરેક ન્યાયાધીશ હોદ્દો સ્વીકારતા પહેલા રાષ્ટ્રપતિ સમક્ષ બંધારણ પ્રત્યે વફાદાર રહેવાનું અને તેના રક્ષણના સોગંદ લેવા પડે છે. મૂળભૂત હકના પાલન માટે અધિકાર સર્વોચ્ચ અદાલત પાસે છે. કોઈપણ વ્યક્તિ સંસ્થા સર્વોચ્ચ અદાલતના ન્યાય મેળવવા માટે અરજી કરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણી આ સર્વોચ્ચ અદાલત દિલ્હીમાં આવેલી છે. ચાલો લોક અદાલત. વિદ્યાર્થી મિત્રો આપણે લોક અદાલતના કેટલાક કેસ છે જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો લોક અદાલત અદાલતમાં રોજ જેટલા કેસ દાખલ થાય છે તેની સામે રોજ નિકાલ થતા કેસની સંખ્યા ઓછી હોય છે, જેના કારણે અદાલતના કેસોનો ભરાવો દિન પ્રતિદિન વધતો જાય છે. આ કેસો ભારણ ઘટાડવા માટે લોક અદાલતનું આયોજન કાયદા વિભાગ દ્વારા કરવામાં આવે છે. ગુજરાત કાનૂની સેવા સત્તામંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદ દ્વારા ગુજરાત રાજ્યના કેટલાક જિલ્લામાં કાયમી લોક અદાલતની સ્થાપના કરવામાં આવી છે. કાયમી લોક અદાલત કેસ દાખલ કરવા માટે અથવા કોઈ કાર્યવાહી કરવા માટે કોર્ટ ફી ભરવાની રહેતી નથી. ઉદ્દેશ્ય ન્યાયતંત્ર ઝડપી અને બિનખર્ચાળ બનાવવા માટે લોક અદાલત કાર્યરત છે. આ લોક અદાલત મુખ્ય ઉદ્દેશ્ય કોર્ટમાં કેસ લડી રહેલા બે પક્ષ વચ્ચે ન્યાયિક વિલંબ નિવારી સુખદ સમાધાન લાવવાનો હોય છે. લોક અદાલતના ફાયદા. લોક અદાલતના માધ્યમથી અનેક કેસો ઝડપી અને સુખદ સમાધાન આવે છે. નાગરિક અને કોર્ટના સમયે નાણાં બચે છે. લોક અદાલત કાયદાની આટીકોટીમાંથી બચાવી શકાય છે. જાણવા જેવું લોક અદાલતનો સૌપ્રથમ પ્રયોગ ગુજરાતમાં શરૂ થયો હતો. ન્યાયિક ચુકાદા અને ભારતની વ્યવસ્થામાં ન્યાયિક સ્વતંત્રતાનું રક્ષણ કરવામાં આવે છે, જેના પરિણામે ભારત સર્વોચ્ચ અદાલત અને વિવિધ રાજ્યોની વડી અદાલતનું શકવર્તી ચુકાદા આપી નાગરિકોના અધિકારોનું રક્ષણ કરે છે, તેમજ ન્યાયિક સમાજ વ્યવસ્થાનું નિર્માણનું યોગદાન આપ્યું છે. ભારતમાં બહુચર્ચિત કેશવાનંદ ભારતી કેસ વિરુદ્ધ કેરળ રાજ્યમાં ચુકાદામાં સર્વોચ્ચ અદાલત બંધારણ બેન્ચે બહુમતીથી મહત્વનો ચુકાદો આપ્યો હતો, જેના સંસદ કે ધારાસભામાં બહુમતીના જોરે નાગરિકોના મૂળભૂત હકના રક્ષણની વિગતોની ચર્ચા કરવામાં આવી હતી. એ જ પ્રમાણે જ્યુડિશિયલ પુટ્ટાસ્વામી વિરુદ્ધ સરકારના કેસમાં ચુકાદો આપતી વખતે સર્વોચ્ચ અદાલતે નાગરિકોના ગોપનીયતાના અધિકારોનું રક્ષણ કરવામાં આવ્યું હતું. આ ચુકાદામાં ભારતીય બંધારણ નાગરિકોને ગોપનીયતાનો અધિકાર આપે છે તેમ ઠરાવ્યું છે. હાલમાં આપણા શાળાઓમાં આવતા મધ્યાહન ભોજનની વ્યવસ્થા પણ અદાલતના ચુકાદાના આધાર લેવામાં આવે છે.